દાનની રકમ આપવા માટે હું એક જરૂરિયાતમંદ વ્યક્તિની શોધમાં હતો ત્યારે મારી મા સપનામાં આવી અને બોલી, તારી બહેનની મદદ કર. પરંતુ આશ્ચર્યની વાત એ હતી કે મારી બહેન તો ખૂબ જ અમીર અને સુખી હતી. એક દિવસ હું અચાનક મારી બહેનના ઘરે ગયો તો બહેનને જોઈને મારા હોશ ઉડી ગયા. કારણ કે આ વાત તે દિવસોની છે જ્યારે દિવાળીનો મહિનો તેના છેલ્લા દિવસોમાં પ્રવેશી ચૂક્યો હતો. શહેરના બજારોમાં રોશનીનો મેળો લાગ્યો હતો. ચારે તરફ ચહલપહલ હતી. દુકાનો પર ભીડ હતી. બાળકોનું હાસ્ય ગુંજી રહ્યું હતું. દિવાળીના કપડાની પસંદગી થઈ રહી હતી અને ચારે તરફ ખુશ્બુદાર વાનગીઓ મહેકી રહી હતી. પણ મારા દિલમાં એક અજીબ ઉદાસી હતી. ખબર નહીં કેમ આ વખતે દિલમાં રોનક નહોતી. તે સાંજે રોજની જેમ હસતા મોઢે પૂજાપાઠ કર્યા પછી હું મારા રૂમ તરફ ગયો. હાથમાં કેલ્ક્યુલેટર હતું અને આંખોના અંધારામાં હિસાબ લગાવ્યો તો રકમ લગભગ 2500 નીકળી. દિલમાં વિચાર આવ્યો કે આ વખતે આ રકમ કોઈ એવા જરૂરિયાતમંદને આપી દેવાય જેની કિસ્મત બદલાઈ જાય. કોઈ એવું જે આ પૈસાથી રોજગાર શરૂ કરી શકે, જેના બાળકો ભૂખ્યા ન સૂવે, જેની પત્ની ચૂલો સળગાવવા માટે દર ભટકે નહીં. મેં મનોમન કેટલાક નામ વિચાર્યા, પરંતુ કોઈ પર દિલ ટક્યું નહીં. કાં તો તેમની જરૂરિયાત એટલી સ્પષ્ટ નહોતી અથવા તો શંકા થતી હતી કે શું તેઓ ખરેખર જરૂરિયાતમંદ છે. મેં ફાઇલ બંધ કરી, લાઇટ બંધ કરી અને થાકેલો પથારી પર સૂઈ ગયો. રાત્રે એક અજીબ સપનું આવ્યું. હું એક અંધારા ઓરડામાં બેઠો છું. ઓરડાના વાતાવરણમાં ઉદાસી અને ભારેપણું છે. અચાનક દરવાજો ખુલે છે અને મારી મા, જે હવે આ દુનિયામાં નથી, ધીરે ધીરે અંદર આવે છે. તેમનો ચહેરો થાકેલો છે અને આંખો ભીની છે. હું તેમના ચરણોમાં જઈને બેસી જાઉં છું, પણ તેઓ મારી સામે નજર નથી મિલાવી રહી. હું પરેશાન થઈને પૂછું છું, માં, બધું બરાબર છે? તેમણે ફક્ત એટલું જ કહ્યું, સમીર, દાનની રકમ તારી બહેન મીરાને આપજે, જે જરૂરિયાતમંદ છે. તેમના અવાજમાં એવો દર્દ હતો જાણે દિલના કોઈ ખૂણેથી નીકળ્યો હોય. હું કંઈક કહેવા જ જતો હતો કે મારી આંખ ખુલી ગઈ. ઓરડામાં અંધારું હતું. પંખો ચાલી રહ્યો હતો, પણ દિલ જોરથી ધડકી રહ્યું હતું. માથા પર પરસેવો હતો અને મનમાં માનો તે થાકેલો ચહેરો વસી ગયો હતો. મેં પડખું ફેરવ્યું, પણ ઊંઘ આંખોમાંથી રિસાઈ ગઈ હતી. દિલમાં બસ એક જ સવાલ ગુંજી રહ્યો હતો, મીરા, પણ તે તો ઠીક છે, તેને પૈસાની જરૂર કેવી રીતે હોઈ શકે? મારી બહેન મીરા, જે દર બીજા ત્રીજા મહિને અમારા ઘરે આવે છે, જ્યારે પણ આવે છે, બાળકો માટે રમકડા લાવે છે, મારા માટે કોઈ શર્ટ, પત્ની માટે બંગડીઓ. તે હંમેશા હસતી મુસ્કુરાતી રહે છે અને કહે છે, ભાઈ, ચિંતા ન કર, બધું ભગવાનની કૃપા છે. મને યાદ આવ્યું, છેલ્લી વાર જ્યારે તે આવી હતી, મેં જમવાનું પૂછ્યું હતું તો તેણે કહ્યું હતું, જમી લીધું ભાઈ, ભૂખ નથી. પણ ત્યારે પણ તેની આંખોમાં એક ઉદાસી હતી, જાણે કંઈ કહેવા માંગતી હોય પણ શબ્દો સાથ ન આપી રહ્યા હોય. તેની નજરો મારા પર ટકેલી હતી, જાણે મારી અંદર કંઈક શોધી રહી હોય. મને યાદ છે, મીરા ઘણીવાર ચૂપ રહેતી હતી, વાત તો કરતી હતી, પણ તેની વાતોમાં તે બેફિકરીની ચમક નહોતી જે એક ખુશહાલ સ્ત્રીની આંખોમાં હોય છે. તેની આંખોમાં કંઈક એવું હતું જાણે તે કોઈ બોજ ઉઠાવી રહી હોય, પણ કોઈ ફરિયાદ વગર. અને જ્યારે તે મને જોતી હતી તો બસ જોતી જ રહેતી હતી, જાણે મારી અંદર ડોકિયું કરવા માંગતી હોય, કદાચ કંઈક કહેવા માંગતી હોય, પણ કહી શકતી નહોતી. મેં મારી જાતને સમજાવી, ના, આ મારો વહેમ છે. તે ખુશ છે, તેનો પતિ વિદેશમાં છે, પૈસા મોકલે છે, સારું ઘર છે. જો તેને કોઈ તકલીફ હોત તો તે મને જરૂર કહેત. પણ આ વાત દિલને સંતોષ ન આપી શકી. મેં મારી જાતને કહ્યું, કદાચ આ સપનું દિવસભરના થાકનું પરિણામ છે અથવા મગજમાં ચાલતી ગૂંચવણનો પડઘો છે. પણ દિલ કોઈ પણ તર્ક માનવા તૈયાર નહોતું. એક અજીબ બેચેની હતી જે હજુ પણ બાકી હતી. સવારે પૂજાપાઠ કર્યા અને ફરી એકવાર દાનની ફાઇલ કાઢી. નંબર એ જ હતા, પૈસા એ જ હતા, પણ દિલ કંઈક બીજું જ ઈચ્છતું હતું, કંઈક એવું જે તે સપનાની નજીક હોય. નાસ્તા દરમિયાન મેં મારી પત્ની માલતીને ગઈ રાતના સપનાનો ઉલ્લેખ કર્યો. માં સપનામાં હતા અને કહી રહ્યા હતા કે દાનની રકમ મીરાને આપ. માલતી હસીને બોલી, તમે પણ ખરા છો, સપનામાં પણ મગજ ચલાવો છો. મીરા તો ખૂબ ખુશ છે. તેના પતિ પરદેશમાં છે, દર મહિને પૈસા મોકલે છે, સારું ઘર છે, સારી જિંદગી છે. તમે ખોટા જ પરેશાન થઈ રહ્યા છો. મેં વાત ત્યાં જ પૂરી કરી દીધી, પણ દિલની અંદર કંઈક જોરથી ચીસો પાડી રહ્યું હતું, જાણે કોઈ અંધારા ઓરડામાં માનો એ જ અવાજ ગૂંચી રહ્યો હોય,
મીરાને આપજે, તે ગરીબ છે. દિવસ જેમ તેમ પસાર થઈ ગયો. ઓફિસ ગયો, કામ કર્યું, પણ દિલ ત્યાં જ અટકેલું રહ્યું. સાંજે એ જ સપનું ફરી આવ્યું. એ જ ઓરડો, એ જ માં, એ જ ભીની આંખો અને એ જ વાત. દાન મીરાને આપ. હવે હું સાચે જ બેચેન થઈ ગયો હતો. 2 વાર એક જ સપનું, અને તે પણ આટલી સ્પષ્ટતા સાથે. શું ખરેખર કંઈક છે જે મારી નજરથી છુપાયેલું છે? શું હું મારી બહેનને સમજી નથી શક્યો? શું તે કોઈ તકલીફમાં છે અને હું તેને જોઈ નથી રહ્યો, કે જોવા જ નથી માંગતો? આખી રાત પડખા ફેરવતો રહ્યો. બીજી સવારે મેં કંઈક કરવાનું નક્કી કર્યું. પોતાની જાતને વચન આપ્યું કે હવે ફક્ત સપના પર નહીં, હકીકત પર ધ્યાન આપીશ. સત્ય જાણવાનું પહેલું પગલું એ જ હતું. મીરા સાથે વાત કરવી, તેનો અવાજ સાંભળવો અને તેની આંખોમાં છુપાયેલું સત્ય ઓળખવું. પણ આ તો ફક્ત શરૂઆત હતી. અસલી હકીકત તો તે સમયે સામે આવશે જ્યારે હું તે આંખોને ફરીથી જોઈશ, જેમાં હાસ્ય તો હશે, પણ દિલ ક્યાંક બીજે રડી રહ્યું હશે. સવારનો પ્રકાશ બારીના પડદામાંથી છણાઈને ઓરડામાં આવી રહ્યો હતો, પણ મારું દિલ હજુ પણ ભારે હતું. નાસ્તા દરમિયાન માલતીએ ફરી એ જ વાત દોહરાવી. મીરા તો ખુશ છે. દર વખતે જ્યારે આવે છે, કંઈક ને કંઈક લઈને આવે છે. ખરેખર આજ તો મેં પણ જોયું હતું. મીરા હંમેશા અતિથિનો આદર કે સન્માન કરવામાં આગળ પડતો ભાગ લેતી હતી. ક્યારેક બાળકો માટે રમકડા લાવતી, ક્યારેક મારા માટે શર્ટ અને પત્ની માટે મીઠી વાતો કરતી. બાળકો સાથે રમતી, મુસ્કુરાતી અને જતી વખતે હંમેશા એ જ કહેતી, ભાઈ, ભગવાનનો આભાર છે, બધું બરાબર છે. માણસ પોતાના આરામદાયક વિચારોમાંથી બહાર નીકળવા નથી માંગતો. જો બધું બરાબર જ લાગી રહ્યું હોય તો આપણે ઘણીવાર હકીકતને જોવા જ નથી માંગતા. મીરાનો મુસ્કુરાતો ચહેરો, સારા કપડાં અને તેનો અતિથિ સત્કાર, આ બધું મળીને એક મજબૂત ચિત્ર બનાવતું હતું કે તે ખુશ છે. તેને કોઈ વસ્તુની જરૂર નથી. પણ હવે જ્યારે હું છેલ્લી મુલાકાતોને દિલથી વિચારું છું, તો બધું બદલાતું હોય તેવું લાગે છે. રાત્રે સૂતા પહેલા જ્યારે મેં મોબાઈલમાં મીરાની તસવીર જોઈ, તેના ચહેરા પર મુસ્કાન તો હતી, પણ આંખો હજુ પણ ખાલી જેવી લાગતી હતી. માની વાતો, તેમના સપના અને મીરાનો ચહેરો, બધું મળીને મારા દિલ પર દસ્તક દઈ રહ્યું હતું. મેં એક લાંબો શ્વાસ લીધો અને આંખો બંધ કરી, પણ ઊંઘ ના આવી. દિલમાં એક ખાલીપો હતો, જાણે કોઈ સવાલ વારંવાર દરવાજો ખટખટાવી રહ્યો હોય. શું તે તારી બહેનને ફક્ત બહારથી જોઈ છે કે દિલથી પણ? મેં પોતાની જાતને વચન આપ્યું કે હવે આ વહેમને વહેમ સમજીને અવગણીશ નહીં. આ સપના માત્ર સંયોગ ન હોઈ શકે. માની આંખોમાં આંસુ, તેમની વાતોમાં ધ્રુજતો અવાજ અને મીરાની ખામોશી, આ બધું ચીસું પાડી પાડીને કંઈક કહી રહ્યું હતું. મેં નક્કી કરી લીધું કે હવે સત્ય જાણીને જ રહીશ. અને સત્ય ક્યારેય સરળ નથી હોતું. રાત ઘણી વીતી ગઈ હતી. ઓરડામાં એવી શાંતિ છવાયેલી હતી, જાણે દિવાલોએ પણ શ્વાસ લેવાનું છોડી દીધું હોય. હું પલંગ પર સૂતો છતને તાકી રહ્યો હતો. ઊંઘ આંખોથી માઇલો દૂર હતી. દિલ હજુ પણ દિવસભરના વિચારોમાં ગૂંચવાયેલું હતું. મીરાની એ નજરો, માનો અવાજ અને સપનામાં દેખાતો અંધકાર વારંવાર મન પર પ્રહાર કરી રહ્યા હતા. મેં પડખું ફેરવ્યું, તકીયો સરખો કર્યો, આંખો મીચી લીધી અને દિલને સમજાવ્યું, આજે શાંતિથી ઊંઘી જા. પણ જેવી ઊંઘની ગોદમાં જવા લાગ્યો, એ જ દ્રશ્ય ફરી સામે આવી ગયું. ફરી એકવાર એ જ સપનું, એ જ જૂનો ઓરડો, એ જ નિંદ્રા ભરી ચૂપકીદી અને એ જ ખામોશી, જેમાં ફક્ત માના ડૂસકા સંભળાતા હતા. તે મારી સામે ઊભા હતા, માથું ઝુકાવેલું અને આંખોમાં વિનાશ. તેમનો અવાજ પહેલા કરતાં પણ વધુ તૂટેલો હતો. સમીર, મારી દીકરીને તેનો હક આપી દે. તે તારી બહેન છે અને તેના પર તેનો પૂરો અધિકાર છે. હું ચોંકીને ઉઠી બેઠો. માથા પર પરસેવો હતો અને દિલની ધડકન એટલી તેજ હતી, જાણે છાતી ફાડીને બહાર આવી જશે. મેં બંને હાથથી ચહેરો ઢાંક્યો અને ઊંડો શ્વાસ લીધો. હવે આ સપનું ફક્ત સંયોગ નહોતું રહ્યું. આ એક ઇશારો હતો, એક સંદેશ, એક માંગણી. હું પલંગ પરથી નીચે ઉતર્યો, રસોડામાં ગયો અને પાણીનો એક ગ્લાસ ભરીને પીધો. પાણી ગળા નીચે ઉતરી ગયું, પણ દિલની ગરમી એમ જ રહી. હવે આ સપનું સામાન્ય વાત નહોતી રહી. 2 રાતથી એક જ દ્રશ્ય, એક જ સવાલ. હું મૂંઝવણમાં હતો. સવારે પૂજા પાઠ પછી નાસ્તો તૈયાર હતો. માલતીએ હંમેશની જેમ ટેબલ પર ચા અને પરાઠા મૂક્યા. હું ચૂપચાપ બેઠો હતો. તે મારી તરફ જોઈને બોલી, શું થયું? આટલા ચૂપ કેમ છો? મેં નજર ઊંચી કરી અને ધીમેથી કહ્યું. ફરી એ જ સપનું આવ્યું. માં ફરીથી આવ્યા અને એ જ વાત કરી. માલતીએ ચાનો ઘૂંટડો લીધો અને હળવા સ્મિત સાથે બોલી,
હે ભગવાન, મારા સપના રોજ આવવા લાગ્યા. મીરા વિશે આટલી ચિંતા કેમ રાખી છે તમે? તે બિલકુલ ઠીક છે. જ્યારે પણ આવે છે લાગે છે જાણે કોઈ સારા ઘરની વહુ હોય, ખુશહાલ, સારા કપડામાં આવે છે. હવે તમે દરેક વાતને દિલ પર કેમ લઈ રહ્યા છો? મેં કોઈ જવાબ ન આપ્યો. તે બોલતી રહી. ક્યારેક માણસનું મન પણ તેની સાથે રમત રમે છે. દિવાળીમાં માણસ આમ પણ વધુ વિચારે છે અને આવા સપના આવી જવા સામાન્ય વાત છે. પણ મને ખાતરી હતી કે આ ફક્ત મારા મનની રમત નહોતી. માની એ આંખો જેમાં મેં આખી જિંદગી જોઈ હતી, હવે તેમાં ફક્ત અફસોસ દેખાઈ રહ્યો હતો. મેં લહેજો, એ થાક, એ દર્દ, આ બધું માત્ર કોઈ કાલ્પનિક દુનિયાની તકલીફ ન હોઈ શકે. પત્નીની વાતો દિલને સ્પર્શી રહી નહોતી. નાસ્તો પૂરો થતાં જ હું સીધો મારા રૂમમાં ગયો. બેસીને જૂના ફોટો આલ્બમ કાઢ્યા. મીરાના લગ્નની તસવીરો જોવા લાગ્યો. ગુલાબી પોશાકમાં હસતી તે હંમેશની જેમ, પણ છતાં અલગ લાગી રહી હતી. તે હાસ્યમાં તે સમયે એક સાચી ચમક હતી. આજકાલનું હાસ્ય જાણે ફક્ત એક ઔપચારિકતા હોય, જાણે કોઈ પ્રદર્શન કરી રહ્યું હોય. મેં એક જૂની તસવીર કાઢી જેમાં હું, મા અને મીરા એકસાથે બેઠા હતા. મીરા મારી બાજુમાં અઢેલીને બેઠી હતી અને મા તેને આશીર્વાદ આપી રહ્યા હતા. તસવીર જાણે શ્વાસ લેવા લાગી. મારી આંખોમાં ભીનાશ ઉતરી આવી. શું હું ખરેખર મારી બહેનને ઓળખી ન શક્યો? શું હું તે સત્યોને જાણી જોઈને અવગણતો રહ્યો જે તેના ચહેરા પર સ્પષ્ટ લખેલા હતા? સાંજે ઓફિસમાં પણ મન ન લાગ્યું. દરેક ફાઇલ, દરેક ઈમેલની વચ્ચે એ જ વિચાર વારંવાર આવતો રહ્યો. તે ફરિયાદ ફક્ત એક અવાજ નહીં, પણ એક સત્યની ઉંબરો હતી જેના પર હું ઊભો હતો. રાત્રે માલતીએ બાળકોને સુવડાવી દીધા અને પોતે પણ સૂઈ ગઈ. હું ઓરડાની લાઇટ બંધ કરીને બારી પાસે જઈને બેસી ગયો. બહાર શાંતિ છવાયેલી હતી. ક્યાંક દૂરથી ફક્ત કૂતરાઓના ભસવાનો અવાજ આવી રહ્યો હતો. મેં આકાશ તરફ જોયું. તારાઓ તો હતા, પણ દિલમાં અંધારું હતું. મારા દિલમાં માનો અવાજ હજુ પણ ગુંજી રહ્યો હતો. તે સપનું નહોતું, તે એક સવાલ હતો જે મને પૂછવામાં આવી રહ્યો હતો. શું તું ફક્ત ભાઈ કહેવડાવવા માટે જન્મ્યો હતો કે ભાઈ હોવાનો હક પણ અદા કરીશ? મેં બારી બંધ કરી અને પથારી પર સૂઈ ગયો. આંખો બંધ કરી અને પ્રાર્થના કરવા લાગ્યો. હે ભગવાન, જો મારી બહેન ખરેખર કોઈ તકલીફમાં હોય તો મને સત્ય સુધી પહોંચાડી દે અને મને એટલી હિંમત આપ કે હું મારી બેદરકારીનું પ્રાયશ્ચિત કરી શકું. રાતનો છેલ્લો પહોર હતો. હું ફરી એકવાર સપનામાંથી ગભરાઈને ઉઠ્યો. દિલ જોરથી ધડકી રહ્યું હતું. શ્વાસો અનિયમિત થઈ ગયા હતા અને ઓરડાની શાંતિમાં ફક્ત પંખાનો અવાજ ગૂંજી રહ્યો હતો. આ ચોથી રાત હતી, સતત ચોથી રાત, અને એ જ સપનું, એ જ જૂનો ઓરડો, એ જ હળવો પ્રકાશ અને માનો એ જ ઉદાસ ચહેરો. પણ આ વખતે તેમના શબ્દો કંઈક બદલાયેલા હતા. હવે તે ફક્ત વિનંતી નહોતા કરી રહ્યા, પણ ફરિયાદ કરી રહ્યા હતા. શું તે સાંભળ્યું નહીં? શું મારા આંસુ તને દેખાતા નથી? સમીર, મારી દીકરીનો અવાજ સાંભળ. તને પોતાની મેળે જ બધું સમજાઈ જશે. હું થોડી વાર સુધી બસ ચૂપ બેઠો રહ્યો. એવું લાગી રહ્યું હતું જાણે કોઈએ છાતી પર ભારે બોજ મૂકી દીધો હોય. મેં તકિયા નીચેથી મોબાઈલ કાઢ્યો. સમય જોયો, 3:12. જીભ શાંત હતી, પણ દિલ સતત એક જ પ્રાર્થના કરી રહ્યું હતું. હે ભગવાન, મને સત્ય સુધી પહોંચાડી દે. સવાર થતાં જ મેં નક્કી કરી લીધું કે આજે હું મીરાને જરૂર ફોન કરીશ. હું આ અંધારામાં રહી શકતો નથી. મારી 4 વખતની પુકારને હવે અવગણવી એ ગુના બરાબર હતું, મારા પર પણ અને તેના પર પણ. નાસ્તાના ટેબલ પર માલતી હંમેશની જેમ હસતા મોઢે હાજર હતી. બાળકોની ફરમાઈશો સાંભળી રહી હતી, પણ મારી સૂપ કીધી તેને પણ અજીબ લાગી. તેણે પૂછ્યું, ફરી એ જ સપનું આવ્યું? મેં ફક્ત માથું હલાવ્યું. ક્યાં સુધી આ સપના પાછળ પડ્યા રહેશો? મીરાએ તો ક્યારેય કોઈ ફરિયાદ નથી કરી. તમે બસ વધુ વિચારો છો. મેં તેની વાત સાંભળી, પણ અવગણી દીધી. હવે વાત કોઈના કહેવા કે ન કહેવાની નહોતી. આ મારો અંતરાત્માનો અવાજ બની ચૂક્યો હતો. બપોરે ઓફિસમાં કામ કરતી વખતે એક એવી ક્ષણ આવી જ્યારે આંગળીઓ તો કીબોર્ડ પર ચાલી રહી હતી, પણ ધ્યાન ક્યાંક બીજે હતું. દિલની ધડકન ફરી એકવાર તેજ થઈ રહી હતી. મેં તરત જ ફોન ઉપાડ્યો અને મીરાનો નંબર ડાયલ કર્યો. કોલ ઘણી વાર સુધી વાગતો રહ્યો. હું લગભગ છોડવાનો જ હતો કે અચાનક ફોન રિસીવ થયો. નમસ્કાર ભાઈ. તેના અવાજમાં એ જ નરમાશ હતી, એ જ જૂની મોહબ્બત, પણ આજે કંઈક બીજું પણ હતું. એક હળવી ધ્રુજારી હતી, જાણે શબ્દો લથડી રહ્યા હોય. હેલો મીરા, કેમ છે? મેં મુસ્કાન છુપાવતા પૂછ્યું. ભગવાનનો આભાર ભાઈ, બધું બરાબર છે.
તેનો જવાબ હંમેશની જેમ ટૂંકો હતો, પણ તેના લહેજામાં કંઈક એવું હતું જે હું અનુભવી શકતો હતો, પણ શબ્દોમાં વ્યક્ત કરી શકતો ન હતો. તબિયત તો ઠીક છે ને? અવાજ કંઈક થાકેલો લાગે છે. મેં સાવચેતીથી પૂછ્યું. ના ના, બસ જરા ઊંઘ પૂરી નથી થઈ. બાળકોને સ્કૂલે મોકલવાના હતા. બધું બરાબર છે ભાઈ, તમે ચિંતા ન કરો. પણ હું કેવી રીતે ન કરું? તેની દરેક વાત જાણે પોતાની જાતને છુપાવવાનો પ્રયાસ કરી રહી હતી. જે વાક્યો તે કહી રહી હતી તેની પાછળ કંઈક બીજું હતું. એક અવાજમાં વિનાશ, એક રોકાયેલો શ્વાસ, જાણે કોઈ અંદરને અંદર રડી રહ્યું હોય. મેં પ્રયાસ કર્યો કે તેનાથી વધુ વાત કરું, પણ તે વારંવાર વાત ટૂંકાવવાનો પ્રયાસ કરી રહી હતી. તમારો દિવસ ખરાબ ન થઈ જાય ભાઈ, હું પછી વાત કરું છું. બાળકોને જોવાના છે, બાય. મેં ફોન મૂકી દીધો. પણ હવે દિલ વધુ બેચેન થઈ ગયું હતું. હું જેટલું જાણવા ગયો હતો તેનાથી ક્યાંય વધુ સવાલો લઈને પાછો આવ્યો. હું ઓફિસની બારી પાસે જઈને ઊભો રહ્યો. બહારના રસ્તા પર લોકો પોતપોતાની જિંદગીમાં વ્યસ્ત હતા. કોઈને કોઈની તકલીફની ખબર નહોતી, અને જો થઈ પણ જાય તો વિશ્વાસ કરવો સહેલો નહોતો. મીરાનો અવાજ હજુ પણ મારા કાનમાં ગુંજી રહ્યો હતો. હું તે વિનાશને અવગણી શકતો નહોતો. આ એ જ વિનાશ હતી જે માના સપનામાં તેમની આંખોમાં હતી. જાણે બધું એકબીજા સાથે જોડાયેલું હોય. તે અવાજ, તે આંખો, બધું એક જ સત્ય તરફ ઈશારો કરી રહ્યું હતું. મેં પોતાની જાતને પૂછ્યું, શું હું ખરેખર તેની વાત પર વિશ્વાસ કરી લઉં, ફક્ત એટલા માટે કે તે કહી રહી છે કે બધું ઠીક છે? ઓફિસ છૂટ્યા પછી રસ્તા કિનારે ચાલતા મેં ખિસ્સામાં હાથ નાખ્યો અને તે પર બીડીયું કાઢ્યું જેમાં દાન આપવાની રકમ હતી, ₹2500. મેં તેને ધ્યાનથી જોયું, જાણે પહેલી વાર તેને ઓળખી રહ્યો હું. આ રકમ હવે ફક્ત એક દાનની જવાબદારી નહોતી રહી. આ મારી માની પુકાર હતી, મારી બહેનની ખામોશીનો જવાબ અને મારી જવાબદારીનો બોજ. ઘરે જઈને મેં મારી પત્નીને મુખ્ય રૂમમાં જણાવ્યું, મેં નક્કી કરી લીધું છે, આ રકમ મીરાને આપીશ. તે ચોંકી પણ કંઈ બોલી નહીં. કદાચ મારા લહેજાની ગંભીરતાએ તેને ચૂપ કરાવી દીધી હતી. હું રૂમમાં ગયો અને પરબીડિયું એ જ રીતે ટેબલ પર મૂકી દીધું. દિલમાં એક પાકો ઈરાદો બની ચૂક્યો હતો. હવે વધુ મોડું નહીં થાય. હવે હું સત્યથી મોં નહીં ફેરવું. તે દિવસે સાંજે બધું સામાન્ય દિવસો જેવું હતું, પણ મારી અંદરનું એક યુદ્ધ સમાપ્ત થઈ ચૂક્યું હતું. તે ગુંજવણ, તે સવાલ, તે બેચેની, બધું હવે એક હેતુમાં ઢળી ચૂક્યું હતું. રાત્રે સૂતા પહેલા ફરી એકવાર તે સપનું આવ્યું, પણ આ વખતે દ્રશ્ય બદલાઈ ગયું હતું. માં હવે તે જૂના ઓરડામાં નહોતા, તે કોઈ બાગમાં હતા, સફેદ કપડામાં, હાથ પ્રાર્થના માટે ઊંચા કરેલા, અને તેમના ચહેરા પર આ વખતે શાંતિ હતી. હું સપનામાં તેમની નજીક ગયો તો તે મુસ્કુરાઈને બોલ્યા, સમીર, શુક્ર છે તે ઓળખી લીધું. હું ચોંકીને ઉઠ્યો, પણ દિલને પહેલી વાર શાંતિ હતી, જાણે અંદર કંઈક સરખું થઈ ગયું હોય. મેં લાઇટ ચાલુ કરી અને તે પરબીડિયું હાથમાં લીધું. આ માત્ર રકમ નહોતી રહી, આ મારા અંતરાત્માનો અવાજ હતો. માની ઈચ્છા, રાતોની પ્રાર્થનાઓની શાંતિ અને મીરાની ખામોશીનો જવાબ. હવે આગલું પગલું હતું તે દરવાજે સુધી જવું અને જાણવું કે તેની ખામોશી પાછળ શું છુપાયેલું છે. કારણ કે કેટલાક સત્યો શબ્દો નથી કહેતા, તે આંખોમાં છુપાયેલા હોય છે. એવી આંખો જે બોલતી નથી, ફક્ત વિનંતી કરે છે. રાત હતી અને દિલ પર જે બોજ મહિનાઓથી હતો તે અમુક હદ સુધી હળવો થઈ ગયો હતો. પણ આ શાંતિ અસ્થાયી હતી. હું જાણતો હતો કે ફક્ત પરબીડિયું હાથમાં રાખવાથી કંઈ નહીં બદલાય. બદલાવ ત્યારે આવશે જ્યારે હું પોતે મીરાની આંખોમાં છુપાયેલી સચ્ચાઈને જઈને જોઈશ. બીજી સવારે મેં ચૂપચાપ નાસ્તો કર્યો. માલતી મારી સ્થિતિ સમજી ચૂકી હતી. કદાચ પહેલી વાર કોઈ સવાલ વગર બોલી, ચાલો આજે મીરાના ઘરે જઈએ, તમારું દિલ પણ સંતોષ પામશે. મેં ફક્ત માથું હલાવ્યું. કોઈ દલીલ નહીં, કોઈ ગૂંચવણ નહીં, બસ દિલમાં એક શાંત પ્રાર્થના હતી, જે સત્ય છે તે જાહેર થઈ જાય. રસ્તામાં શાંતિ છવાયેલી રહી. શહેરની ગલીઓમાં ચહલપહલ હતી. લોકો દિવાળીની તૈયારીઓમાં વ્યસ્ત હતા. દુકાનોની બહાર લાંબી કતારો હતી, પણ મારા દિલની દુનિયા બિલકુલ ખાલી હતી. દરેક ગલી, દરેક વળાંક બસ એક જ જગ્યા તરફ લઈ જઈ રહ્યો હતો, મીરાના દરવાજા તરફ. જ્યારે અમે તે ગલીમાં પહોંચ્યા તો મારા દિલની ધડકન તેજ થઈ ગઈ. ગાડી રોકી, પત્નીએ હાથથી દુપટ્ટો સરખો કર્યો અને અમે બંને ધીરે ધીરે દરવાજા તરફ વધ્યા.
દરવાજા પર ટકોરા માર્યા તો થોડી ક્ષણો પછી મોહબ્બત ભરેલી મુસ્કાન સાથે મીરાની સાસુએ દરવાજો ખોલ્યો. તે પહેલા જેવા જ હતા, ચહેરા પર રોનક અને જીભ પર મીઠા શબ્દો. અરે સમીર બેટા, વાહ, અને ભાભી પણ સાથે, આવો, અંદર આવો. અમે અંદર દાખલ થયા. ઘર સાફ સુથરું હતું. ફર્શ પર નવો ગાલીચો પાથરેલો હતો. દિવાલો પર તાજો પેઇન્ટ અને રૂમમાં એર ફ્રેશનરની સુગંધ હતી. બહારથી જોતા આ એક સંપૂર્ણ અને ખુશહાલ ઘર લાગી રહ્યું હતું. મીરા પણ થોડી વારમાં અંદર આવી. તેણે હળવા લીલા રંગનો પોશાક પહેર્યો હતો. વાળ વ્યવસ્થિત રીતે બાંધેલા હતા અને હોઠો પર હળવી મુસ્કાન હતી. નમસ્કાર ભાઈ, ભાભી, તેણે ધીમેથી કહ્યું. પત્નીએ તેને ગળે લગાવી અને મેં આશીર્વાદ આપ્યા. અમે ડ્રોઈંગ રૂમમાં બેઠા તો ચા, બિસ્કિટ અને નમકીનની વ્યવસ્થા થઈ ગઈ. મીરાના 2 બાળકો પણ પાસે આવીને બેસી ગયા. સાફ સુથરા કપડાં, હાથમાં ચોકલેટ અને ચહેરા પર માસૂમ હાસ્ય. મારી પત્નીએ મીરાને બાળકોની સ્કૂલ વિશે પૂછ્યું અને તે પણ હળવાશથી મુસ્કુરાઈને જવાબ આપતી રહી. દરેક વસ્તુ દેખીતી રીતે સામાન્ય હતી. એવું કંઈ નહોતું જે કોઈ પરેશાનીનો ઈશારો કરતું હોય. પણ મારા દિલમાં હજુ પણ એક બેચેની હતી. હું ચૂપચાપ મીરાને જોઈ રહ્યો હતો. તેની વાતો, તેનો અંદાજ, બધું બહારથી ઠીક લાગી રહ્યું હતું. પણ તેની આંખો કંઈક બીજું કહી રહી હતી. તે આંખો જેમાં એક સમયે ચમક હતી, હવે જાણે સતત વિનાશ છુપાવવાનો પ્રયાસ કરી રહી હતી. જ્યારે તે મારી સાથે વાત કરતી તો નજરો મિલાવીને નહીં, પણ નીચે જોઈને જવાબ આપતી. તેના અવાજમાં એક અજીબ થાક હતો, જે સાંભળનારને પણ થકવી દેતો હતો. માલતીએ મારો ખભો હલાવ્યો અને ધીરેથી કહ્યું, જોયું, બધું બરાબર છે. તે ખુશ છે અને બાળકોની હાલત પણ ઠીક છે. હા, ત્યાં થોડી પરેશાન જરૂર હતી. મેં તેની વાતો સાંભળી, પણ દિલ માનવા તૈયાર નહોતું. કોઈકે સાચું કહ્યું છે, ક્યારેક સત્ય ફક્ત આંખો વ્યક્ત કરે છે, જીભ નહીં. માલતી મીરાના વખાણ પર વખાણ કરી રહી હતી. બાળકોના ઉછેરમાં તેની મહેનત સ્પષ્ટ દેખાતી હતી. ઘરને પણ તેણે ખૂબ સારી રીતે સંભાળી રાખ્યું હતું. હું બસ હામાં હા મિલાવતો રહ્યો. હાથમાં કપ હતો, પણ તેનો સ્વાદ ક્યાંક ખોઈ ગયો હતો. જાણે દરેક શબ્દ, દરેક વાક્ય કોઈ ઊંડા દુઃખને છુપાવવાનો પ્રયાસ કરી રહ્યું હોય. થોડી વાર પછી મીરાએ પૂછ્યું, ભાઈ, તમે ક્યાં સુધી બેસશો? હું જમવાનું કંઈક ગોઠવી લઉં. બાળકોએ પણ કહ્યું છે કે મામા આવ્યા છે, કંઈક ખાસ બનાવો. તેના અવાજમાં પોતાપણું હતું, પણ દિલની ધડકનોનો થાક હજુ પણ છુપી રહ્યો નહોતો. તે ઉઠીને રસોડા તરફ ચાલી ગઈ અને હું ત્યાં જ બેઠો તેની ખામોશીને સમજવાનો પ્રયાસ કરતો રહ્યો. માલતીએ ધીમેથી કહ્યું, હવે તો તમને સંતોષ થઈ ગયો ને? તે ખરેખર ખુશ છે. મેં કંઈ કહ્યું નહીં, બસ બારીમાંથી બહાર જોતો રહ્યો. જમતી વખતે ટેબલ પર ઘણી વાનગીઓ સજેલી હતી. બિરયાની, કબાબ અને મીઠામાં સોજીનો હલવો. બાળકો ખુશીથી ઉછળી પડ્યા. બધું ખરેખર સંપૂર્ણ હતું. જો મેં તેની આંખોમાં ન જોયું હોત. જમ્યા પછી જ્યારે અમે નીકળવા લાગ્યા, ત્યારે મેં ફરી એકવાર મીરાની આંખોમાં જોયું. તે મુસ્કુરાઈ રહી હતી, પણ તે મુસ્કાનની પાછળ એક પડદો હતો. એવો પડદો જે વર્ષોથી પડેલો હોય, જેની પાછળ દુઃખોનો સમંદર છુપાયેલો હોય. જ્યારે અમે દરવાજાથી નીકળ્યા તો માલતીએ ફરી કહ્યું, હવે તો વિશ્વાસ થયો, તે ખરેખર ખુશ છે. મેં ખામોશીથી માથું હલાવ્યું અને મનોમન કહ્યું, ના, હજુ નહીં. સત્ય સુધી પહોંચવા માટે મારે વધુ નજીક જવું પડશે, કારણ કે હવે દુઃખ એટલા ઊંડા થઈ ગયા છે કે તે ફક્ત આંખોથી નહીં, દિલથી અનુભવાય છે. અને મારું દિલ આજે પહેલી વાર સાચે જ રડી પડ્યું હતું. ઘર પાછા ફરતી વખતે રસ્તામાં માલતી વાત કરતી રહી. મીરાની મહેમાન ગતિ, જમવાના વખાણ, બાળકોની સંભાળ. પણ મારા કાન હવે બહેરા થઈ ગયા હતા. દિલ કોઈ બીજી ગૂંચવણમાં ફસાયેલું હતું. જેવી ગાડી ઘરના દરવાજે રોકાઈ, મેં ચાવી ફેરવી, દરવાજો ખોલ્યો અને ચૂપચાપ અંદર ચાલ્યો ગયો. બાળકો દોડતા આવ્યા અને પૂછ્યું, પપ્પા, ફૈબાએ કંઈ કહ્યું? જમવામાં શું હતું? આપણે ક્યારે જઈશું તેમના ઘરે? મેં પ્રેમથી તેમના માથા પર હાથ ફેરવ્યો અને મુસ્કુરાઈને કહ્યું, બસ થોડા દિવસોમાં ફરી જઈશું. પત્ની બાળકોને સંભાળવામાં લાગી ગઈ અને હું મારા રૂમમાં જઈને બેસી ગયો. તે પરબીડિયું જેમાં દાનની રકમ રાખી હતી, હજુ પણ એ જ જગ્યાએ રાખેલું હતું જ્યાં તે દિવસે રાખ્યું હતું. બીજા દિવસે જિંદગી સામાન્ય રીતે ચાલતી રહી, પણ મારી અંદર એક અજીબ બેચેનીએ ઘર બનાવી લીધું હતું. દિવસો વીતતા ગયા અને દિવાળી નજીક આવતી જઈ રહી હતી. શહેરની રોનક વધતી જઈ રહી હતી. ચારે તરફ ગલીઓમાં રોશનીની લાઇટો,
બજારોમાં ચહલ પહલ, બાળકોની ખુશીઓ, પણ આ તમામ રંગો વચ્ચે હું એક અજીબ ફિક્કાસ અનુભવી રહ્યો હતો. માલતીએ બાળકોના દિવાળીના કપડાની યાદી બતાવી. મેં કંઈ પણ કહ્યા વગર બધું ખરીદવાની પરવાનગી આપી દીધી. બીજા દિવસે અમે બાળકોને લઈને બજાર ગયા. દુકાન પર ઊભા એક ક્ષણમાં જ્યારે બધા લોકો હસી રહ્યા હતા, મેં પોતાની જાતને સૌથી અલગ થલગ અનુભવી. મને લાગ્યું જાણે મારી આસપાસ બધું ચાલી રહ્યું છે, પણ હું ક્યાંક થંભી ગયો છું. દરેક વસ્તુનો અવાજ દબાઈ ગયો હતો અને ફક્ત એક જ અવાજ ઉભરી રહ્યો હતો, માનો અવાજ, સમીર, દાનની રકમ મીરાને આપજે. બજારથી પાછા ફરતી વખતે માલતીએ કહ્યું, બાળકોની શોપિંગ પૂરી થઈ ગઈ, હવે તું પણ તારા માટે કપડાં જોઈ લે. મેં વાત ટાળવાનો પ્રયાસ કર્યો, પણ આખરે 2 કપડાં લઈ જ લીધા. છતાં મારું દિલ તે પરબીડિયામાં ગૂંચવાયેલું હતું, જે હજુ પણ એમ જ પડ્યું હતું. રાત્રે હું છત પર જઈને બેઠો. આકાશમાં તારાઓ હતા, હવામાં હળવી ઠંડક હતી, પણ દિલની ગરમી કોઈ બીજી જ સપાટી પર હતી. દાનની રકમ, માનું સપનું, દિલની તડપ અને બહેનનો હક, આ બધું એક જ દોરીથી બંધાયેલું હતું. અને હું, સમીર, અત્યાર સુધી બસ વિચારી જ રહ્યો હતો. મેં હજુ સુધી કોઈ પગલું નહોતું ભર્યું. તે જ ક્ષણે મને તીવ્રતાથી અહેસાસ થયો કે સત્ય સુધી પહોંચવાની નિયતનો મતલબ ફક્ત જાણવું નહીં, પણ તેના પર અમલ કરવો પણ હોય છે. હું નીચે આવ્યો અને પથારી પર સૂઈ ગયો. ઊંઘ તો આવી, પણ શાંતિ નહોતી. આ વખતે સપનામાં માં ન આવ્યા, પણ એક અંધારો ઓરડો હતો અને તે ઓરડાના દરવાજા પાછળ હતી મીરાની સિસકારીઓ. હું દરવાજો ખોલવા માંગતો હતો, પણ મારા હાથ રોકાઈ રહ્યા હતા. કોઈ શક્તિ મને પાછળ ખેંચી રહી હતી. હું ચીસો પાડી ઉઠ્યો, મને જવા દો, હું તેને બચાવવા માંગુ છું. પણ મારો અવાજ સાંભળનાર કોઈ નહોતું. સવારે પક્ષીઓના કલરવના અવાજથી આંખ ખુલી. દિલ જોરથી ધડકી રહ્યું હતું. વૃદ્ધો મંદિરે જઈ રહ્યા હતા અને દિલમાં એક અજીબ શાંતિ હતી. કદાચ એટલા માટે કે હવે હું ચૂપ રહેવાનો નહોતો. હવે હું મીરાના દરવાજા સુધી જઈને સત્ય સાંભળવા અને સત્ય કહેવા માટે તૈયાર હતો. ત્યારે દિલમાં એક નવી ભાવનાએ જન્મ લીધો હતો. એક ભૂલાયેલી સચ્ચાઈએ માથું ઊંચક્યું હતું, જાણે વર્ષો પછી કોઈએ તેને ફરીથી જગાડી હોય. આ વાત કેટલાક વર્ષો પહેલાની છે, જ્યારે પિતાજીનું અવસાન થયું હતું. જ્યારે પિતાજીના વારસાના ભાગલાનો સમય આવ્યો, ત્યારે હું ગંભીર આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યો હતો. મારો ધંધો ઠપ થઈ ગયો હતો, દેવું વધતું જતું હતું અને દરેક દરવાજો બંધ લાગતો હતો. તે સમયે મેં મારી બહેન મીરાને એક બાજુ લઈ જઈને ધીમા અવાજે મારી પરિસ્થિતિ જણાવી. મારા અવાજમાં કદાચ ધ્રુજારી હતી, કારણ કે હું પોતાને અત્યંત નબળો અનુભવી રહ્યો હતો. એક ભાઈ જે પોતાની બહેનની સામે લાચાર થઈ ગયો હોય. મીરાએ મને ધ્યાનથી સાંભળ્યું, પછી હળવા સ્મિત સાથે કહ્યું, ભાઈ, મારા માટે સૌથી મોટો વારસો તમારો સંતોષ છે. જો મારા હિસ્સાથી તમારો બોજ હળવો થઈ શકતો હોય, તો તે હિસ્સો મારો નહીં, તમારો છે. મારે કંઈ નથી જોઈતું. તે સમયે એવું લાગ્યું જાણે દિલ પર રાખેલો એક મોટો બોજ હળવો થઈ ગયો હોય. મેં ભગવાનનો આભાર માન્યો, મીરાને આશીર્વાદ આપ્યા, અને તે ક્ષણ મારા માટે કોઈ વરદાનથી ઓછી નહોતી. પણ હું એ ભૂલી ગયો હતો કે કેટલાક વરદાનોને સમયસર પરત કરવા પણ ફરજ હોય છે. હવે વર્ષો પછી જ્યારે મારી જિંદગી ફરીથી સ્થિર થઈ ચૂકી છે, ધંધો ચાલી નીકળ્યો છે, ઘરમાં રાહત છે, બાળકો સારું શિક્ષણ મેળવી રહ્યા છે, ગાડીઓ છે, આરામ છે, હું તે એક ક્ષણને ભૂલી ચૂક્યો હતો જે ક્યારેક મારી જિંદગીનો સહારો બની હતી. મીરાએ પોતાના હિસ્સામાંથી ફક્ત પૈસા નહોતા આપ્યા, તેણે મારા માટે એક રસ્તો ખોલ્યો હતો, એક કુરબાની આપી હતી, અને મેં તે કુરબાની તરફ ક્યારેય પાછું વળીને જોયું નહોતું. ન તો તેને પરત કરવાનો કોઈ ઈરાદો કર્યો હતો. હવે આ વિચાર મારા દિલમાં કાંટાની જેમ ખૂંચવા લાગ્યો છે. મારો અંતરાત્મા બોલી ઉઠ્યો, તે મીરાનો હિસ્સો લઈને પોતાની જિંદગી સુધારી, અને બદલામાં તેને શું આપ્યું? ફક્ત ખામોશી. દાનના પરબીડિયામાં રાખેલી રકમથી મેં પોતાની જાતને સંતોષ આપવાનો પ્રયાસ કર્યો. હું વિચારતો રહ્યો, મેં વચન આપ્યું હતું કે પરિસ્થિતિ સુધરશે ત્યારે બધું પરત કરી દઈશ. પણ હકીકત એ છે કે પરિસ્થિતિ સુધર્યા પછી મેં તે વચન જ ભૂલાવી દીધું. જિંદગીની તેજ ગતિ અને મારી સ્વાર્થીપણાએ કદાચ મને આ વિચારવાનો મોકો જ ના આપ્યો. બધાએ મળીને મારા પર અહેસાન કરીને મને તે અપાવી દીધું. સવારે દિલમાં એક સ્પષ્ટ અને પાક્કો નિર્ણય હતો. હવે ફક્ત દાનની રકમ નહીં, હું મીરાનો હક પણ પાછો આપીશ. તેને તે ઇજ્જત આપીશ,
તે શાંતિ અને તે અહેસાસ પરત કરીશ જે એક ભાઈની ફરજ હોય છે. પત્નીએ નાસ્તો લગાવતા પૂછ્યું, આજે બહુ ચૂપ લાગો છો, બધું બરાબર છે? મેં પહેલી વાર નજર ઊંચી કરીને કડક અવાજે કહ્યું, આજે હું મીરાનો હક પાછો આપવા જઈ રહ્યો છું. ફક્ત દાનની રકમ નહીં, પણ તે હિસ્સો પણ જે વર્ષો પહેલા તેણે મને જોઈને પોતાની જાતને ખાલી કરી લીધી હતી. પત્નીએ આશ્ચર્યથી જોયું, જાણે તે આ વાત સાંભળવા માટે તૈયાર જ નહોતી. પણ તેણે કંઈ કહ્યું નહીં, બસ ખામોશીથી માથું હલાવી દીધું. મેં કબાટમાંથી તે કાગળો કાઢ્યા, જૂના ખાતા, તે હિસાબ કિતાબ જે વર્ષોથી બંધ પડ્યા હતા. બધું સામે રાખીને મેં મીરાના વીતેલા સમયનો અંદાજ લગાવ્યો અને નક્કી કર્યું કે ન માત્ર પાછું અપાશે, પણ તેના બાળકો માટે એક કાયમી સ્ત્રોત પણ બનાવવામાં આવશે. કારણ કે હવે હક ફક્ત પૈસાથી અદા નથી થતા, તેના માટે દિલને ઝુકાવવું પડે છે, નિયતને સાફ કરવી પડે છે અને સમયના ઘા પર મલમ લગાવવો પડે છે. હવે સમય હતો કે હું ફક્ત ભાઈ કહેવડાવું નહીં, પણ ભાઈ હોવાનો હક પણ અદા કરું. અને તે સંબંધનો પાયો ફક્ત મોહબ્બત નહીં, પણ ઇન્સાફ પણ હોવો જોઈએ. તે રાત સામાન્ય જેવી, પણ કંઈક અલગ હતી. હવામાં ઠંડક હતી, પણ મારા દિલમાં એક અજીબ ગરમી હતી, જાણે કોઈ આગ અંદર ને અંદર સળકી રહી હોય. રાત્રે જ્યારે પથારી પર સૂતો તો ઊંઘ જાણે રિસાઈ ગઈ હતી. આંખરે ક્યારે ઊંઘ આવી ખબર જ ન પડી. જેવી આંખો બંધ થઈ, ફરી એ જ સપનાની દુનિયા સામે આવી ગઈ. પણ આ વખતે દ્રશ્ય પહેલા કરતાં બિલકુલ અલગ હતું. હું કોઈ અજાણી જગ્યાએ ઊભો હતો. ચારેય બાજુ ગુમ્મસ હતું અને તે ગુમ્મસમાં એક પડછાયો તેજીથી મારી તરફ આવી રહ્યો હતો. જેવો તે પાસે આવ્યો, મેં ઓળખી લીધો. તે મારી મા હતા, પણ આ તે મા નહોતા જેમને મેં હંમેશા મોહબ્બત અને નરમાશ સાથે જોયા હતા. તેમનો ચહેરો કડક હતો, આંખોમાં આંસુ નહીં, આગ હતી. તેમના હોઠ ધ્રુજી રહ્યા હતા, પણ અવાજમાં તે કંપન નહોતું જે પહેલાના સપનામાં હતું. આ વખતે ગુસ્સો હતો, સાચો અને ઊંડો ગુસ્સો. સમીર, તેમના લહેજામાં વીજળી હતી. હું એક ડગલું પાછળ હટ્યો. મારી દીકરીના આંસુ મને જીવવા નથી દેતા. તેણે બાળપણથી તારા પર ભરોસો કર્યો, જવાનીમાં તને સહારો આપ્યો, અને હવે તું તેને અવગણીને દુનિયાની ચમક દમકમાં ખોવાઈ ગયો. હું કંઈક કહેવાનો જ હતો કે તેમણે હાથ ઊંચો કરીને મને ચૂપ કરાવી દીધો. ચૂપ! તે મારી આંખો સામે મારી દીકરીને ખામોશીથી તૂટતા જોઈ અને કંઈ ન કર્યું. તેના હિસ્સા પર કબજો કર્યો, તેની ખામોશીને કમજોરી સમજી, અને હવે ફક્ત એક પરબીડિયું આપીને વિચારે છે કે તે બધું પાછું આપી દીધું. મારી જીભ જાણે બંધ થઈ ગઈ હતી. હું ફક્ત રડી શકતો હતો, કરગરી શકતો હતો. હું તેમના ચરણોમાં બેસી ગયો. આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. મા, હું ખોટો હતો. હું માફી માંગુ છું. હું બધું પાછું આપીશ. તેનાથી પણ માફી માંગીશ, તમારાથી પણ. પણ માનો ચહેરો કડક જ રહ્યો. તેમણે મોં ફેરવ્યું અને દૂર જતા કહ્યું, આ પસ્તાવો ત્યારે કેમ ન આવ્યો જ્યારે તે દર રાત્રે પોતાની ચાદરમાં છુપાઈને રડતી હતી. હું તને માફ નહીં કરું જ્યાં સુધી તું તારી બહેનની આંખોમાંથી આંસુ લૂછી ન દે. માનો અવાજ ગુંજ્યો અને બીજી જ ક્ષણે બધું ગાયબ થઈ ગયું. હું ગભરાઈને ઉઠી બેઠો. દિલ એટલી તેજીથી ધડકી રહ્યું હતું જાણે છાતી ચીરીને બહાર નીકળી આવશે. શ્વાસો બેકાબુ હતા, કપાળ પરસેવાથી લથબથ અને હાથ ધ્રુજી રહ્યા હતા. ઓરડામાં ઘોર અંધારું હતું, પણ મારી અંદરનું અંધારું તેનાથી ક્યાંય વધુ ઘેરું હતું. મેં બંને હાથથી ચહેરો ઢાંકી દીધો, જાણે તે શરમથી મોં છુપાવવા માંગતો હતો જે હવે પૂરી તાકાતથી મારી સામે આવીને ઊભી હતી. પહેલી વાર માએ મારી સાથે આવા લહેજામાં વાત કરી હતી. સપનું જ ભલે હોય, પણ તે સપનામાં જે સત્ય હતું તેણે મારી પૂરી હકીકતને હચમચાવી નાખી હતી. હવે ફક્ત અંતરાત્મા નહીં, માની નારાજગી પણ મારી સાથે હતી. હું સમજી ચૂક્યો હતો, આ નારાજગી ત્યાં સુધી ખતમ નહીં થાય જ્યાં સુધી હું ફક્ત નિયતથી નહીં, પણ અમલના મેદાનમાં ઉતરીને મારી બહેનને તેનો તે હક પાછો ન આપી દઉં જે વર્ષો પહેલા તેણે મારા ભરોસા પર છોડી દીધો હતો. મેં ઉઠીને પૂજાપાઠ કર્યા અને સજદામાં જઈને ધ્રુસકે રડી પડ્યો. કદાચ જિંદગીમાં પહેલી વાર આટલી સાચી પ્રાર્થના કરી હતી, હે ભગવાન, મને માફ કરી દે. મેં મારા ભગવાનનો, મારી માનો, મારી બહેનનો, બધાનો ભરોસો તોડ્યો છે. હવે મને એટલી હિંમત આપ કે હું તે બધું પાછું આપી શકું જેને મેં નાહક પોતાનું સમજી લીધું હતું. તે જ ક્ષણે દિલમાં એક અજીબ રોશની પેદા થઈ, જાણે કોઈએ અંદર એક દીવો પ્રગટાવી દીધો હોય. અને હવે બધું સ્પષ્ટ હતું.
કોઈ ભ્રમ બાકી નહોતો. સવારનો પ્રકાશ ઓરડામાં ઉતરવા લાગ્યો. પક્ષીઓ કલરવ કરી રહ્યા હતા. પણ મારી અંદરનું એક યુદ્ધ સમાપ્ત થઈ ચૂક્યું હતું. મેં કપડાં બદલ્યા, હાથમાં તે જૂનું પરબીડિયું ઉપાડ્યું અને તેની સાથે એક બીજું પરબીડિયું તૈયાર કર્યું. મીરાના હિસ્સાની પૂરી રકમ. હવે સમય હતો માની નારાજગી દૂર કરવાનો અને બહેનની આંખોમાંથી આંસુ લૂછવાનો. તે જ જુસ્સા સાથે હું ઓફિસ માટે નીકળ્યો. રસ્તામાં વિચારતો રહ્યો, મીરા સાથે કેવી રીતે વાત કરું, શું કહું, કેવી રીતે તેની સામે તે સચ્ચાઈ રજૂ કરું જેને મેં વર્ષોથી દબાવી રાખી હતી. મારા પગ પોતાની મેળે જ તેના ઘર તરફ વળવા તૈયાર હતા. પણ તે જ સમયે એક જરૂરી મીટિંગ આવી ગઈ. મેં પોતાની જાતને કહ્યું, આજે સાંજે બધું તેના હાથમાં સોંપી દઈશ. ઓફિસ પછી હું રોજની જેમ મારા નિયમિત રસ્તા પર ન જતા એક લાંબો રસ્તો પકડ્યો. દિલ બેચેન હતું અને કદાચ હું ખામોશીમાં મારી અંદરની ગૂંચવણોને સ્પષ્ટ કરવા માંગતો હતો. જ્યારે ગાડી એક સિગ્નલ પર રોકાઈ ત્યારે મેં સામે ફૂટપાથ પર બેઠેલી એક સ્ત્રીને જોઈ. તેણે પોતાનો ચહેરો એક ફાટેલા દુપટ્ટાથી ઢાંકી રાખ્યો હતો. તે જમીન પર બેઠી હતી. હાથમાં એક જૂનું વાટકો હતું જેમાં કેટલાક સિક્કા પડ્યા હતા. તેનું અસ્તિત્વ એવું લાગી રહ્યું હતું જાણે સમયના મારે તેને થકવી દીધી હોય. હળવી પણ તેની આંખો બોજીલ હતી. મારા હાથ પોતાની મેળે જ ખિસ્સા તરફ ગયા અને મેં એક નોટ કાઢીને ગાડીની બારીમાંથી તેની તરફ લંબાવી. તેણે નોટની વાટકામાં નાખવાને બદલે બંને હાથથી પકડી લીધી. આકાશ તરફ જોયું અને ધીમા અવાજે બોલી, ભગવાન તમને સલામત રાખે સાહેબ, આબાદ રાખે, શાંતિ આપે તમને. હું આશ્ચર્યથી તેને જોતો રહી ગયો. તેના અવાજમાં એક અજીબ સચ્ચાઈ હતી, પણ જે વાત દિલને સ્પર્શી ગઈ તે તેની આંખો હતી. એ જ વિનાશ, એ જ થાક, એ જ છુપાયેલું દર્દ જે તેની આંખોમાંથી ઝલકી રહ્યું હતું, તેણે મને મીરાની આંખોની યાદ અપાવી દીધી. મારું દિલ એક ક્ષણ માટે કંપી ગયું. મેં વધુ ધ્યાનથી તે સ્ત્રીને જોઈ. કપડાં જૂના હતા, પણ ચહેરા પર દિવાળીની આશાની એક હળવી ઝલક હતી. અને તે આંખો. થોડી ક્ષણો માટે એવું લાગ્યું જાણે હું મીરાને જ જોઈ રહ્યો છું. સિગ્નલ લીલું થયું. ગાડીઓ હોર્ન વગાડવા લાગી અને જાણે હું કોઈ સપનામાંથી જાગ્યો. મેં ગાડી આગળ વધારી, પણ દિલ ત્યાં જ રોકાઈ ગયું. પૂરા રસ્તે તે ભિખારણ, તેની દુઆઓ, તેની આંખો મારી આંખો સામે ભરતી રહી. સાંજ થતાં જ મેં મીરાને ફોન કર્યો. તેનો અવાજ હંમેશની જેમ સામાન્ય હતો, પણ હવે હું તે સામાન્યતાને સમજી ચૂક્યો હતો. કેટલીક ઔપચારિક વાતો પછી મેં ધીરેથી પૂછ્યું, મીરા, બધું બરાબર છે ને? દિલ બહુ પરેશાન છે આજે. થોડી ક્ષણોની શાંતિ રહી. પછી તેણે મુસ્કુરાઈને કહ્યું, ભગવાનનો આભાર ભાઈ, બધું બરાબર છે. તમે કેમ પરેશાન થઈ રહ્યા છો? પણ મેં અનુભવ્યું, એ જ વિનાશ, એ જ કંપન, એ જ દબાયેલી આંખો હવે તે મારી બહેન નહીં પણ એક પાત્ર બની ચૂકી હતી જે એક જ દ્રશ્ય વારંવાર ભજવી રહી હતી. બધું બરાબર છે, બધું બરાબર છે. પણ હવે હું આ વાક્ય સાંભળીને ચૂપ રહેવાનો નહોતો. મીરા, હું કાલે આવી રહ્યો છું. તારી સાથે કંઈક જરૂરી વાત કરવી છે. અને હા, માને સપનામાં જોયા હતા. તે બહુ નારાજ હતા. તે બિલકુલ ચૂપ થઈ ગઈ, જાણે તેણે કંઈક એવું સાંભળી લીધું હોય જે વર્ષોથી સાંભળવા માંગતી હતી. પછી એક ધીમા શ્વાસનો અવાજ આવ્યો, જાણે કોઈએ સંયમ પછી પહેલી વાર શ્વાસ લીધો હોય. ઠીક છે ભાઈ, આવી જજો. ફોન બંધ થઈ ગયો. પણ મારા દિલમાં તોફાન ઉઠી ચૂક્યું હતું. આજની તે ભિખારણ અને મીરાનો અવાજ બધું એકબીજા સાથે જોડાતું જઈ રહ્યું હતું. મારા મગજમાં એક વિચાર વારંવાર ઘર કરવા લાગ્યો. શું તે સ્ત્રી, તે ભિખારણ, શું તે ખરેખર મીરા હોઈ શકે છે? શું તે સાચે જ? ના, આ કેવી રીતે શક્ય છે? તેની સાસુ, તેના બાળકો, તે ઘર, શું આ બધું છેતરપિંડી હતું? શું આ માત્ર એક દેખાડો હતો? મારા હાથ કાંપવા લાગ્યા. મેં તે બંને પરબીડિયા ફરીથી કાઢ્યા. હવે સમય આવી ગયો હતો કે હું તે પડદાને ચીરીને તે સત્યનો સામનો કરું જે વર્ષોથી મારી સામે હોવા છતાં છુપાયેલું હતું. મારે બીરાથી નહીં, પોતાની જાતથી સત્ય બોલવાનું હતું. અને આ સત્ય માત્ર શબ્દોથી અદા નથી થતું. આ પગલાઓથી, નિયતથી અને આંખોથી અદા થાય છે. કાલે હું જઈ રહ્યો છું, પણ આ વખતે ફક્ત એક ભાઈ બનીને નહીં, એક ગુનેગારની જેમ, જે પોતાની બહેન પાસેથી તેનું છીનવાયેલું સત્ય પાછું આપવા જઈ રહ્યો છે. આખો દિવસ મગજમાં એક જ સવાલ ફરતો રહ્યો, શું તે ભિખારણ ખરેખર મીરા છે? જેટલો હું તે વિચારથી બચવાનો પ્રયાસ કરતો, તેટલો જ તે મારા અસ્તિત્વને ઘેરી લેતો. સાંજ ઢળવા લાગી તો દિલની ધડકન વધુ તેજ થઈ ગઈ. મેં બંને પરબીડિયા ખિસ્સામાં મૂક્યા, ગાડી અને સીધો મીરાના મહોલ્લા તરફ નીકળી પડ્યો.
રસ્તામાં દરેક ચહેરો, દરેક પડછાયો મને જાણીતો લાગી રહ્યો હતો. દરેક ભિખારીમાં મને મીરાની છબી દેખાવા લાગી હતી. મીરાનો વિસ્તાર આવતા જ દિલ બેકાબૂ થવા લાગ્યું. ફરી એ જ ફૂટપાથ, એ જ જૂની દિવાલ અને હા, એ જ ભિખારણ, ચાદરમાં લપેટાયેલી, ઝૂકેલી, હાથમાં વાટકો લઈને. પણ આજે હું ચૂપચાપ તમાશબીન બનીને પસાર થવાનો નહોતો. મેં ગાડી થોડે દૂર રોકી, બહાર નીકળ્યો અને ધીરે ધીરે તેનો પીછો કરવા લાગ્યો. ભિખારણ એક સાંકડી ગલીમાં વળી અને મારા પગ જાણે જમીન સાથે ચોંટી ગયા. આ તો મીરાના ઘરના પાછળના ભાગવાળી ગલી હતી. મારા શરીરમાં એક ધ્રુજારી પસાર થઈ ગઈ. મેં મારી ઝડપ ધીમી કરી અને દૂરથી જ તેને જોવા લાગ્યો. તેણે ધીરેથી એક જૂનો લાકડાનો દરવાજો ખોલ્યો, જે સામાન્ય રીતે કોઈની નજરમાં ન આવતો હતો. તે અંદર ચાલી ગઈ. દરવાજો પૂરો બંધ કર્યો નહોતો. મારા શ્વાસ થંભી ગયા હતા. હું ધીરે ધીરે તે દરવાજા પાસે પહોંચ્યો અને દબાયેલા પગે ઝૂકીને અંદર જોયું. જે દ્રશ્ય મેં ત્યાં જોયું તેણે મારા હાથમાંને હચમચાવી નાખ્યો. મીરા, મારી બહેન, ત્યાં જ બેઠી હતી. એ જ ભિખારણ બની ચૂકી હતી. ફાટેલા જૂના કપડામાં, ચાદરથી ચહેરો ઢાંકેલો, જમીન પર બેસીને રડી રહી હતી. સામે તેનો દીકરો બેઠો હતા. તેના ગાલ ધૂળથી ખરડાયેલા હતા. તેની આંખોમાં ભૂખ અને અવાજમાં લાચારી હતી. હું મારી નજર નહોતો ફેરવી શક્યો. માં આ વખતે પણ દિવાળી પર દાળ રોટલી જ હશે. મીરાએ તેને છાતી સરસું ચાંપી લીધો. તેનો ચહેરો પોતાના વાળમાં છુપાવતા બોલી, ધીરજ રાખ બેટા, ભગવાન આપણી પરિસ્થિતિ પણ બદલશે. મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. હું ડરીને દરવાજાથી પાછળ હટી ગયો. એવું લાગ્યું જાણે મારું દિલ હવે ધડકવાનું જ બંધ કરી દેશે. આ એ જ મીરા હતી જે મારા બાળકો માટે ભેટ લાવતી હતી, જે દર વખતે મુસ્કુરાઈને મળતી હતી. બધું બરાબર છે ભાઈ, એમ જ કહેતી હતી. આ એ જ મીરા હતી જેના વિશે મારી પત્નીએ કહ્યું હતું, તેને કોઈ વસ્તુની કમી નથી. પણ હકીકત એ હતી કે તે ભીખ માંગીને પોતાના બાળકોને દાળ રોટલી ખવડાવી રહી હતી. દિવાળીના દિવસે પણ મારા પગમાં જાણે જીવ નહોતો રહ્યો. હું ત્યાં જ દિવાલને અઢેલીને બેસી ગયો. મને તે ક્ષણ યાદ આવી જ્યારે તેણે પોતાનો વારસાઈ હક મારા નામે કરી દીધો હતો. તે સમયે પણ તેણે એ જ કહ્યું હતું, ભાઈ, મારે કંઈ નથી જોઈતું, બસ તું ખુશ રહે. પણ હવે સવાલ હતો, હું કેવી રીતે ખુશ રહું? તેની ખામોશી, તેના આંસુ, તેની કુરબાની, બધું કચડાઈ ગયું હતું. મારા ખિસ્સામાં તે બંને પર બીડિયા પડ્યા હતા. પણ શું તેની તકલીફની ભરપાઈ કોઈ રકમથી થઈ શકે છે? થોડી વાર પછી મેં દરવાજા પર ટકોરા માર્યા. અંદર થોડી ક્ષણોની શાંતિ રહી. પછી દરવાજો થોડો ખુલ્યો. મીરાએ મને જોયો. તેનો ચહેરો ફીકો પડી ગયો. તે ગભરાઈને પાછળ હટી. જલ્દીથી ચાદર સરખી કરી અને જૂના કપડાને છુપાવવા લાગી. ભાઈ, તમે? હું કંઈ કહું તે પહેલા જ અંદર ચાલ્યો ગયો. તેનો બાળક મને જોઈને ભીની આંખોથી પોતાની મા પાછળ છુપાઈ ગયો. મીરા વારંવાર કંઈક કહેવાનો પ્રયાસ કરતી રહી, પણ શબ્દો તેનો સાથ નહોતા આપી રહ્યા. મેં તેને બેસવાનો ઈશારો કર્યો. બસ, હવે કંઈ ન કહે મીરા, હું બધું જાણી ચૂક્યો છું. તે બહુ બધું છુપાવ્યું, પણ તારી આંખોએ બધું કહી દીધું. તે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. હું તેની પાસે જઈને બેઠો, તેના ખભા પર હાથ મૂક્યો અને ધીરેથી કહ્યું, હું તારા સપનામાં તારો ગુનેગાર બનીને આવતો રહ્યો. હું સમજતો રહ્યો આ બધું ફક્ત દિલનો વહેમ છે. પણ હવે આંખો ખુલી ચૂકી છે. મીરા, આ તારો હક છે. તે હક જે તે એક ભાઈની મોહબ્બતમાં કુરબાન કરી દીધો હતો, હવે હું તેને પાછો આપવા આવ્યો છું. મેં 2 પરબડિયા તેની સામે મૂકી દીધા, દાનની રકમ અને વારસાનો હિસ્સો. આ બધું તારું છે અને હવે તને ફક્ત આ નહીં પણ ઇજ્જતથી જીવવાનો હક પણ મળશે. મીરા કંઈ કહી ન શકી. તેની આંખોમાંથી વહેતા આંસુ તેના ઘાની પાસા બની ગયા હતા. ઓરડાની શાંતિમાં બસ ડુસકાનો અવાજ હતો અને મારી માફીની ગવાહી. કારણ કે તે દિવસે હું ફક્ત એક ભાઈ બનીને મીરાના ઘરે નહોતો ગયો. હું એક ઇન્સાન બનીને તેની જિંદગી, તેનો હક અને તેના સપના તેને પાછા આપવા ગયો હતો. ઓરડાની શાંતિ હજુ પણ ડુસકાથી ગૂંજી રહી હતી. મીરાની આંખોમાંથી વહેતા આંસુ તેના વર્ષોના દર્દની જાહેરાત કરી રહ્યા હતા. હું તેની સામે બેઠો હતો, એક ગુનેગારની જેમ, જે બધું જાણ્યા પછી પણ શબ્દો શોધી શકતો નહોતો. કહેવા માટે ઘણું બધું હતું, પણ હવે બધું અર્થહીન લાગી રહ્યું હતું. મીરાએ ધ્રુજતા અવાજે પૂછ્યું, તમને ક્યારે ખબર પડી? મેં ધીરેથી જવાબ આપ્યો, તે દિવસે જ્યારે તારી જગ્યાએ એક ભિખારણ નહીં, તું પોતે ઊભી હતી. મેં તેની આંખોમાં તને જોઈ લીધી હતી.
મીરાએ પોતાનો ચહેરો ચાદરમાં છુપાવી લીધો. જાણે વર્ષોથી છુપાયેલું રહસ્ય સામે આવ્યા પછી શરમ પણ આંખોમાંથી ડોકાવા લાગી હોય. મેં નરમાશથી તેનો હાથ પકડ્યો. હવે બધું પૂરું થઈ ચૂક્યું છે. હવે તારે ન છુપાવવાની જરૂર છે, ન સહન કરવાની. હવે તારો ભાઈ જાગી ચૂક્યો છે. તેણે ડૂસકું ભરતા કહ્યું, જાણે વર્ષો પછી કોઈને પોતાની કહાણી કહેવાની પરવાનગી મળી રહી હોય. જ્યારે મારા પતિ પરદેશ ગયા હતા ત્યારે બધું બરાબર હતું. શરૂઆતમાં દર મહિને પૈસા આવતા હતા, ફોન પર વાત થતી હતી. પછી ધીરે ધીરે અંતર વધવા લાગ્યું. ફોન આવવાનું ઓછું થઈ ગયું, પૈસા બંધ થઈ ગયા. એક દિવસ ખબર પડી કે ત્યાં તેમણે બીજા લગ્ન કરી લીધા છે. હવે તે મને કંઈ નહીં મોકલે. સાસુ કહેતા હતા, જો બાળકોને પાળવા હોય તો ભીખ માંગીને પાળ. બધાની સામે મીઠું બોલતા, પણ જેવો કોઈ પીઠ ફેરવે તે મારી ઇજ્જતને તોડી નાખતા. મીરાનો અવાજ ધ્રુજવા લાગ્યો. મેં ક્યારેય કોઈને ફરિયાદ નથી કરી ભાઈ, કારણ કે મને ડર હતો ક્યાંક તમે પોતાની જાતને ગુનેગાર ન સમજો. મેં તો હંમેશા તમને મોટા માન્યા છે. તમારી ખુશીને મારી ખુશી સમજી છે. મારી આંખોમાંથી પણ આંસુ વહી નીકળ્યા. મેં તેના માથા પર હાથ મૂક્યો, જાણે એક જ ક્ષણમાં વર્ષોનું અંતર મિટાવી દેવા માંગતો હતો. તે બહેન હોવાનો હક અદા કર્યો છે મીરા. હવે મને પણ મારી ફરજ નિભાવવા દે. મેં તે પરબીડિયું તેના હાથમાં આપ્યું જેમાં દાનની રકમ હતી, અને બીજું પરબીડિયું જેમાં તેના વારસાના હિસ્સાની પૂરી ચૂકવણી હતી. મેં કહ્યું, આ બધું તારું છે, અને આ છેલ્લું નહીં પણ પહેલું પગલું છે. હું તારા માટે એક અલગ ઘર લઈશ, બાળકોના ભણતરની પૂરી વ્યવસ્થા કરીશ. તારે હવે ક્યારેય ભીખ નહીં માંગવી પડે. આ મારું વચન છે, અને આ વચન ફક્ત શાબ્દિક નહીં પણ મારા અંતરાત્માનો નિર્ણય છે. મીરાએ પરબીડિયા પકડી લીધા, પણ તેની આંખોમાંથી વહેતા આંસુ રોકાઈ ન શક્યા. કાશ માં જીવતા હોત. તે આ બધું જોતા તેમનું દિલ ઠંડુ થઈ જાત. તે બબડી. મેં આકાશ તરફ જોયું, જાણે તેમની માફી માંગી રહ્યો હોઉં. માએ મને 4 સપનામાં જગાડ્યો હતો. 5મી વાર નારાજ થઈને ચાલ્યા ગયા. પણ તેમનું દરેક સપનું, દરેક નારાજગી મારી આંખો ખોલવા માટે હતી. ઓરડામાં ફક્ત બાળકોના માસૂમ પગરવ ગુંજી રહ્યા હતા, જે અત્યાર સુધી એક સમયની રોટલી માટે પોતાની માનો ચહેરો તાકતા હતા. મેં તેમને ગોદમાં લીધા, છાતી સરસા ચાંપ્યા અને કહ્યું, આ દિવસ છેલ્લો દિવસ છે જ્યારે તમારા હાથ ખાલી છે. આવતી દિવાળીએ તમે નવા કપડાં પહેરશો, સારું જમશો. મીરાએ માથું ઝુકાવી લીધું. કદાચ આભાર વ્યક્ત કરી રહી હતી, કદાચ મારા આત્માને સલામ કરી રહી હતી. હું ઊભો થયો અને જતા જતા દરવાજાથી પાછો વળીને કહ્યું, હવે તારી આંખોમાં તે જૂની ભીનાશ નથી જોવા માંગતો મીરા. હવે તું ફક્ત બહેન નહીં, એક માં છે, એક ઇજ્જત છે, અને સૌથી વધુ એક ઇન્સાન છે. તારું દરેક દર્દ મારું હતું, જેને મેં વર્ષો સુધી અવગણ્યું. હવે તે બધું મારી જિંદગીનો હિસ્સો બનશે. હું બહાર નીકળ્યો તો આકાશ સ્વચ્છ હતું. હળવી ઠંડી હવાની લહેર મારા ચહેરાને સ્પર્શી, જાણે કોઈએ દિલ પર હાથ રાખીને કહ્યું હોય, માફી સ્વીકાર થઈ ગઈ. વાર્તા પૂરી થઈ, પણ સત્ય એ જ છે, દાન ફક્ત થોડા સિક્કાઓનું નામ નથી. તે અંતરાત્માના ઋણનો પહેલો હપ્તો છે, અને તેનો પહેલો હકદાર તે જ હોય છે જે આપણી સૌથી નજીક હોય છે. તો મિત્રો, આ હતી આજની વાર્તા. આ વાર્તા વિશે તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જો તમને વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, અને દિનેશ વોઇસ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો, અને બેલ આઇકન પર ક્લિક કરીને તેને ઓલ પર સેટ કરો, જેથી તમને નવા વિડીયોની સૂચના તરત મળી જાય. ધન્યવાદ.